नम्रता मुदगल इनर व्हील क्लब ऑफ वेरावल की पास्ट प्रेसिडेंट हूँ। आज हमने इनर व्हील क्लब ऑफ वेरावल ने महिला दिवस इंटरनेशनल वुमेंस डे सेलिब्रेट किया। कोई टाइम था, कोई समय था जब कोई लोग कहा करते थे, हाय अबला तेरी यही कहानी, आंचल में है दूध आँखों में है पानी। पर अब स्थिति बिल्कुल बदल चुकी है। आज हमारी लड़कियाँ, हमारी महिलाएं हर क्षेत्र में आगे बढ़ रही हैं। शिक्षा का क्षेत्र हो, मेडिकल हो, आर्म्ड फोर्सेस हो, और इसका सबसे बड़ा उदाहरण है कि हमारे भारतवर्ष की राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू है, जो कि एक आदिवासी समाज से आती हैं और इस समाज से आते हुए भी वो आज भारत की राष्ट्रपति हैं। आज इनर व्हील ने इसी चीज़ को ध्यान में लेते हुए वुमेंस डे सेलिब्रेट किया, जिससे कि हम वुमेंस की जो भी साथ हमारे हर कार्यक्रम में रोटरी फ्रेंड्स हमेशा हमारे साथ रहते हैं। आज भी ये कार्यक्रम रोटरी की मदद के साथ ही हुआ, उनके बिना इनर व्हील अधूरा है। हम दो रोटरी और इनर व्हील दो व्हील्स हैं जो एक साथ आगे बढ़ते हैं और सोशल सर्विसेज के काम करते हैं। रोटरी के सभी मेंबर्स जो यहाँ उपस्थित नहीं हैं, उनको मैं हमारे इनर व्हील क्लब की तरफ से बहुत बहुत उनका आभार प्रकट करती हूँ। હું ડૉક્ટર નિશા ગોહિલ ઇનર વ્હીલ ક્લબની મેમ્બર અને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા સંગઠનની અંદર મંત્રી તરીકેની મારી જવાબદારી છે। આજે ઇનર વ્હીલ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા મહિલા દિવસની ઉજવણી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી। બધા જ ઇનર વ્હીલ મેમ્બર્સ બહેનો દ્વારા અતિશય સુંદર આયોજન અને ખૂબ અગાઉથી પણ એટલી મીટિંગ અને બધા વેરાવળમાં રહેતા બહેનોનો સંપર્ક કરી અને આ દિવસે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને બધા બહેનો, આખો રોટરીનો ભેડા હોલ ક્લબ છે એ ભરાઈ ગયો। એટલા બધા બહેનો ઉપસ્થિત બહોળી સંખ્યામાં રહ્યા। બધા બહેનો ખૂબ જ સરસ રીતે ઝૂમ્યા અને નાચ્યા। અને મહિલા દિવસનો જે ઉદ્દેશ્ય છે કે મહિલા સશક્તિકરણ, જે મહિલાઓએ જે રીતે એચીવ કર્યું હોય એમને આપણે એપ્રિસિએશન આપવું જોઈએ। કર્તૃત્વ, નેતૃત્વ અને માતૃત્વ એ સ્ત્રીના ત્રણ સ્તંભો છે। એ ત્રણેય સ્તંભની અંદર દરેક સ્ત્રી પુરવાર થાય છે। ઇનર વ્હીલ ક્લબ દ્વારા ખૂબ જ સોશિયલ સારું વર્ક કરવામાં આવે છે। જે મહિલામાં જે શક્તિઓ પડેલી છે તેને અનુરૂપ કાર્યક્રમો થતા હોય છે। જેમ કે મારે પણ એક વખત ઇનર વ્હીલ ક્લબમાં ઝોન લેવલે હું પણ એક આઇડોલ તરીકે ગઈ હતી સિંગિંગમાં, અને એમાં પણ હું વિનર બનીને આવી હતી। એવી રીતે બધા જ બહેનો અલગ અલગ રીતે પોતાની પ્રતિભાઓ દેખાડતા હોય છે। લીડરશિપના પણ ગુણો તેની અંદર મળતા હોય છે। તો મહિલાઓને ખીલવા માટેની પૂરેપૂરી ક્ષમતાઓ જે કંઈ હોય છે તે ઇનર વ્હીલ ક્લબ પ્રોવાઈડ કરે છે। એટલે આ તકે હું બધા દેશવાસીઓના, બધા બહેનોને, વેરાવળવાસીઓના બધા બહેનોને ખૂબ ખૂબ ઇન્ટરનેશનલ દિવસની શુભેચ્છા, અભિનંદન આપું છું। જય સોમનાથ, વંદે માતરમ, જય ઇનર વ્હીલ। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિત્તે અમારા જે ઇનર વ્હીલ ક્લબની બધી બહેનો, જે બી અમારા બધા મેમ્બર છે, મારી સખીઓ, બધા સાથે મળીને અમે બહુ સારી રીતે પ્રોગ્રામ આયોજન કર્યું હતું વુમન્સ ડેને એન્જોયમેન્ટ માટે। ક્યારેક ક્યારેક જ લેડીઝો ઘરની બહાર નીકળે છે ને હસી મજાક કરી શકે છે, પોતાનું નાનપણ વાપસ જીવવા માટે એ લોકોને આ અમે તક આપી છે। અને એની સાથે સાથે અમે પણ ખૂબ જ એન્જોય કર્યું છે, ખાલી એવું નહીં કે એ લોકો માટે। અને એમાં મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો અમારી બધી બહેનોએ, ખાસ કરીને રેણુકા પરમાર જે અમારા ગ્રુપ એડમિન છે, અને અમારા નવા મેમ્બર પૂર્વી રવૈયા કરીને, જયશ્રીબેનને, બધા ઘણા લોકોએ અમને સારી રીતે સપોર્ટ કર્યો। જે બી અમે પ્રોગ્રામ કંઈક આ કરવું છે તે કરવું છે તો હાય હા, અને સારી એવી ગેમ્સ રમાડી, ગરબાનો પછી ડાન્સ થયો, સોલો પરફોર્મન્સ થયા। અને તાત્કાલિક છોકરીઓને અમે જ્યારે કીધું કે તમે આવીને સ્ટેજ ઉપર ડાન્સ કરો, તો એ પણ ફટાફટ આવીને ઓન ધ સ્પોટ એ લોકોએ સ્ટેપ રેડી કરીને અમને ડાન્સ કરી બતાવ્યું। એક લેડીઝની આ ખૂબી છે, એ ખૂબી બતાવવા માટે જ અમે આખો પ્રોગ્રામ નક્કી કર્યો હતો, જેમાં અમને બહુ સારી રીતે સપોર્ટ મળ્યો। અને સમજો ને તો 100 થી 150 લેડીઝ લોકોએ આમાં ભાગ લીધો, જે અમને આશરો જ ન હતો, પણ બહુ સારી રીતે અમને સપોર્ટ મળ્યો। થેન્ક્સ ટુ વેરાવળની બધી લેડીઝ, અને થેન્ક મારી બધી ઇનર વ્હીલ મેમ્બર્સ।